આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દિવ્યાંગ કલા મેળો અને દિવ્ય કલા શક્તિ આ સાંસ્કૃતિક કાર્યક્રમ વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે યોજાયો છે. સમર્થન પેરેન્ટ્સ એસોસિએશન્સ ફોર ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબલ ચિલ્ડ્રન વોઇસ ઓફ પેરેન્ટ્સ વડોદરા દ્વારા કાઉન્ટરો લગાવવામાં આવ્યા છે, જેમાં 11માં પેઇન્ટિંગ અને 32માં ફૂડ કાઉન્ટર છે. સમર્થ પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા દિવ્યાંગ બાળકોને વિવિધ તાલીમો આપવામાં આવી છે. દિવ્યાંગ કલા મેળામાં ડાન્સિંગ, સિંગિંગ તેમજ મોર્નિંગનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. નવીન કરેચા દ્વારા વધુ માહિતી આપવામાં આવી છે. હું સમર્થ પેરેન્ટ એસોસિએશનનો પ્રમુખ નવીન કરેચા બોલું છું. આજે અહીંયા દિવ્ય કલા મેળા અને દિવ્ય કલા શક્તિના પ્રોગ્રામ ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે 9 તારીખથી 19 તારીખ સુધી. અને અમારા બાળકો દ્વારા બનાવેલા બધા આર્ટ વર્ક જેટલા છે, જે બધા અહીંયા અમે પેરેન્ટ તરીકે એમને પ્રોત્સાહન કરીએ છીએ અને આગળ લાવવા માટે એમનું અહીંયા સ્ટોલ લગાવ્યું છે. એ સાથે સાથે જે બાળકો ખાવાનું બનાવવામાં બહુ સારું છે એમના માટે ફૂડ સ્ટોલ અલગથી રાખ્યું છે. અને બહુ ઉત્સાહ છે બાળકોમાં અને આગળ વધવા માટે અમારે પેરેન્ટ એસોસિએશન તરફથી બધાને આવકાર છે. જેના બી આવા બાળકો મનોદિવ્યાંગ બાળકો છે એ બાળકોને બધાને આગળ લાવવા માટે અમે બિલકુલ પ્રયાસરત છીએ. હા, આ દિવ્યાંગ કલા શક્તિ જે પ્રોગ્રામ કલ્ચરલ પ્રોગ્રામ છે એ 9 તારીખથી 19 તારીખ સુધી રોજ સાંજે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી હોય છે. જેમાં આજે અમારા બાળકોને ફેશન શો રાખ્યું હતું. 2 દિવસ પહેલાં ડાન્સનો પ્રોગ્રામ રાખ્યો હતો. એવી રીતેથી 6 અમારા ડાન્સ પ્રોગ્રામ, ગ્રુપ પ્રોગ્રામ આમાં રાખેલ છે. હું નવીન કરેચા બોલું છું, પ્રમુખ સમર્થ પેરેન્ટ એસોસિએશન વડોદરા.